જેવા ઈમાનદાર લોકોને સંસેડશો તો આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના લોકો સામે પણ આરપારની લડાઈ થશે. કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે, પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે, અમે સાથે જ લડવાના. એ કોંગ્રેસના હારા લોકોને પણ કહેવા માંગુ છું, દૂરથી પાડી પર બેસીને જોયા નહીં કરો, દૂરથી વાળ પર બેસીને જોયા નહીં કરો. આવી જાવ, આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે. નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે, તમને વધેલા નહીં મળે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તૈયાર થઈ જાવ. કોંગ્રેસના લોકોની શરમ છોડી દો. એકવાર પૂછી લો, ભાઈ આવવાના હોય તો આવી જાઓ, દૂર પાણી પર બેસીને જોયા નહીં કરો. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પસાર થતી હોય અને લોકો સરકારની નાકામી વિશે, અહીંની હાલત વિશે, કૌભાંડો થતા હોય, રોડ રસ્તા ખરાબ હોય, એના વિશે આક્રોશ વ્યક્ત કરે અને બીજેપીના પેટમાં તે રેડાય તો સ્વાભાવિક છે. પરંતુ ગઈકાલે એકાએક અત્યાર સુધી જે બીજેપી સામે લડવાની વાતો કરતા હતા, કૌભાંડોની વાતો કરતા હતા, 50 કરોડનું કૌભાંડ, એ ચેતરભાઈ વસાવા, મારા મિત્ર, દેડિયાપાડા ધારાસભ્ય, એમણે ગઈકાલે એકાએક કોંગ્રેસને ખતમ કરી દેવાની, એની સામે આરપારની લડત કરવાની વાત કરી. અને કારણ એમણે એ આપ્યું કે કોંગ્રેસના નેતાઓ એવો અપપ્રચાર કરે છે કે ચેતરભાઈ કોંગ્રેસ સાથે જ છે. મને લાગે છે કે ચેતરભાઈ આ પ્રકારની વાત આપણે ક્યાંય સાંભળી નથી. કોંગ્રેસે ક્યારેય કીધું હોય કે ચેતરભાઈ કોંગ્રેસ સાથે છે. પરંતુ આપણે એ વાત કરવી જોઈએ કે આપ જે પાર્ટી સાથે છો, આમ આદમી પાર્ટી સાથે, એની શું વિચારધારા છે? શું એની વિચારધારા આદિવાસી સમાજને મદદ કરતા છે, લાભ અપાવે એવી છે, આદિવાસીની કોઈ વાત એમાં છે? અને જો હોય તો કેવી રીતના છે? ચૂંટણીઓના પાછલા ઢંઢેરાઓ લઈ લો, ગુજરાતનો, છત્તીસગઢનો, મધ્યપ્રદેશનો, એમાં કંઈ વાત થઈ છે તો એ વાત આપણે કરવી જોઈએ. અને ગુજરાતના લોકો તમને એટલા માટે સાંભળે છે, એટલા માટે રિસ્પોન્ડ કરે છે કે તમે આદિવાસી નેતા છો, એટલા માટે નહીં કે તમે આમ આદમી પાર્ટીના નેતા છો. કારણ કે ગુજરાતના લોકોને પણ ખબર છે કે આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા નથી. ગુજરાતના લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટી એ RSSનું પ્રોડક્ટ નંબર 2 છે. તો મને લાગે છે કે આ પ્રકારનો ઘોંઘાટ નહીં કરવો જોઈએ. કારણ કે આવો ઘોંઘાટ મનસુખભાઈ અને તમે ભરૂચ અને નર્મદામાં કરો, તેનાથી ગુજરાતના લોકો, ખાસ આદિવાસીઓ, એ ઘોંઘાટમાં એમનો જે અવાજ છે, સરકાર સામેની જે વાત છે, મુદ્દાઓ છે, એ દબાઈ જતા હોય છે, ડાયવર્ટ થઈ જતા હોય છે. અને આ જ બીજેપી કરાવવા માંગે છે. જાણતા અજાણતા આપ એ રીતના બીજેપીનું કામ કરતા હો છો. તો લાગે છે કે આ પ્રકારની પાયાવિહીન વાત નહીં કરવી જોઈએ. અને જો લોકો સાંભળતા હોય તો વિચારધારાની વાત કરવી જોઈએ કે શું વિચારધારા છે આમ આદમી પાર્ટીની, જેના કારણે તમે ત્યાં છો, અને એ કયા આધારે તમે એ બતાવી શકો છો, એ અમને બતાવવું જોઈએ. તો મને લાગે સાચી રાજનીતિ થાય. નહીં તો આ પ્રકારનો ઘોંઘાટ ગુજરાતમાં આપણે નહીં કરવો જોઈએ.